700 નીતિ વાક્ય 421. 421 વાક્ય. નિરાગી ગ્રંથો વાંચું. નિરાગી ગ્રંથો વાંચું. નિરાગી ગ્રંથો વાંચું એટલે નિરાગી પુરુષોના લખેલા ગ્રંથો વાંચું. જે જીવને નિરાગી બનાવી શકે. રાગી પુરુષોએ, આપણા જેવા રાગી પુરુષોએ લખેલા ગ્રંથો એ નિરાગી બનાવી શકે નહીં, પણ જે નિરાગી બનેલા છે એવા પુરુષોના ગ્રંથો વાંચું કે જેથી હું પણ નિરાગત્વ ભાવને પામું. એટલે કૃપાલ કે નિરાગી ગ્રંથો વાંચું. માટે પરમ કૃપાળુ દેવે એમ લખ્યું કે આધુનિક મુનિઓના કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. આધુનિક મુનિઓ ના સૂત્રના કરેલા અર્થ પણ સાંભળવા યોગ્ય નથી. તીર્થંકર ભગવંતે જે દેશના આપી તે સાંભળીને ગણધરોએ તેને સૂત્રોમાં ગૂંથી આખી દ્વાદશાંગી લખી. તેના અર્થ આધુનિક મુનિઓ કરે એટલે કે જેનામાં આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન રહિત એવા મુનિઓ ભગવાનના ભાવનો અર્થ સમજાવે તે વાંચવા યોગ્ય કે સાંભળવા યોગ્ય નથી. માટે નિરાગી પુરુષોના ગ્રંથો વાંચવાની ટેવ પાડું. જે આત્મજ્ઞાની છે, પૂર્વે અનેક મહાપુરુષો થઈ ગયા, તેના જ ગ્રંથો વાંચ. મિથ્યાત્વીઓ, અજ્ઞાનીઓ એ ભગવાનની વાણીને શું સમજાવી શકે? માટે એવા પુરુષોના ગ્રંથો વાંચવું નહીં, પણ નિરાગી પુરુષોના ગ્રંથો વાંચવાની ટેવ પાડું. સંસારમાં રાગ રહિત થવું એ જ અનંત સુખનું કારણ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ કૃપાલે કે મારો ધર્મ છે આત્માનો. પણ જ્યાં રાગ દ્વેષને પોષણ મળતું હોય ભગવાનના વચનો લઈને પણ, તો આવા રાગી પુરુષોના ગ્રંથો વાંચવું નહીં. કૃપાલદેવ વચનામૃતમાં 608 પાન પર જણાવે છે, સતશાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. સતશાસ્ત્ર, શાસ્ત્રા પુરુષના વચનો, જે જ્ઞાની પુરુષ દ્વારા ઉપદિષ્ટ વચનો હોય તે જ સતશાસ્ત્ર કહેવાય. સત એટલે આત્મા, જેને પ્રગટ છે એવા જ્ઞાની પુરુષો દ્વારા ઉપદિષ્ટ કે લેખિત શાસ્ત્રો જ સતશાસ્ત્ર કહેવાય. એવા સતશાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. કૃપાલે કે પ્રત્યેકે સમયસર નિયમિત જ્ઞાની પુરુષના વચનોનો પરિચય રાખવા યોગ્ય છે, સ્વાધ્યાય કરવા યોગ્ય છે. વળી કૃપાલદેવ 607 પાન ઉપર જણાવે છે, તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ ન હોય તો શું કરવું? તો કે આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિને મોડી પાડી નિવૃત્તિ મેળવી અને સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કરવો. કેમ કે જ્ઞાનીનો યોગ નથી તો હવે આપણે આત્મબળ કોણ આપે? જ્ઞાની પુરુષના વચનો જ આપે. તો વિશેષ સમય કાઢી ને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે. કામકાજ કરવા પડતા હોય, ગ્રસ્ત અવસ્થામાં કુટુંબ હોય, આજીવિકા માટે પણ કરવું પડતું હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જો જીવ ઈચ્છે તો પાડી શકે છે. તેમાંથી વખત કાઢવો હોય તો કાઢી શકે છે. બીજા ઘણા કામો માટે વખત મળે તો આના માટે ન મળે. વ્યવહારિક કામ હોય, લગ્નના હોય તો ગમે ત્યાં પણ વેપાર ધંધા આગા પાછા કરીને ચાલ્યો જાય. સત્સંગ ભક્તિની વાત આવે તો કે સમય નથી, પણ રુચિ નથી. સમય તો છે તો જીવ ધારે તો સત્શાસ્ત્રના પરિચય માટે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
નહીં જેવા તુચ્છ આ છાપાઓ વાંચવામાં કલાક કાઢી નાખે નવરો બેઠો. પણ આના બદલે આ સમય આત્મહિત માટે એક સામયિક કાળ 48 મિનિટ સુધી કાઢે તો કેટલો લાભ થાય. પણ જીવને ગરજ નથી. ગરજ હોય તો બધું કરે, એનું મહાત્મ્ય નથી લાગ્યું. કૃપાલય કહે છે જે કંઈ પણ વાંચું તો નિરાગી ગ્રંથો જ વાંચું, અન્ય કોઈ વાંચન ન કરું કે જેથી મને રાગ કે મોહ વધે એવું વાંચવું જ નહીં. છાપાઓ શું છે? એ વિકતા છે. જ્ઞાની પુરુષોએ 4 પ્રકારની વિકતા કહી: દેશકથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા. એ જે હોય તે બધી વિકતા છે, આત્માને બંધન કરાવનારી. છાપાઓ બીજું શું હોય? દેશની કથાઓ, રાજ્યની કથાઓ કે સ્ત્રી કે ભોજન. આ મોહ વધારી સંસારમાં જ રજડાવે, હાથમાં કંઈ ના આવે. આપણે શું કોઈનું ભલું કરી શકીએ છીએ? છાપા વાંચીને પેલા બહુ દુઃખી થઈ ગયા તો તમે શું કર્યું? કંઈ કરી શકવાનું નથી. તો મૂકો આ પ્રપંચ, તમારા આત્માનું કરો. અમૂલ્ય અવસર હાથમાં આવ્યો તે એના માટે બગાડવા લાયક નથી. હવે કૃપાલદેવ આગળ કહે છે 611 પાન ઉપર વચનામૃતમાં: સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવામાં પ્રબલ અવલંબન છે. સત્સમાગમ, હો શ્રી સત્પુરુષ ગે વચનામૃતમ જગત કરમ, પછી મુદ્રા અને અરુ સત્સમાગ. અરુ એટલે અને. એક તો સૌથી શ્રેષ્ઠ ભગવાનના વચનામૃત, અને પ્રત્યક્ષ હોય તો એના મુખેથી સાંભળવા મળે, નહીં તો શાસ્ત્ર દ્વારા. સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ મળી મુદ્રા, વીત રાગ મુદ્રા. ભગવાનની મુદ્રા જ કેવી છે? રાગ દ્વેષ રહિત. જ્યારે બીજા દેવી દેવતાઓની મુદ્રાઓ જોઈએ તો કાં તો સ્ત્રી હોય પાસે, કાં શસ્ત્રો હોય હાથમાં. એ ભય ઉપજાવે એવી મુદ્રાઓ, એ આપણને શું શાંતિ આપે? અને રાગના દ્રશ્યો તો દરેકના હૃદયમાં છે જ, એને પોષણ આપે તે ભગવાન ન કહેવાય. એટલે આવા જ્ઞાની પુરુષોનો સત્સમાગમ કે સત્શાસ્ત્ર કે સદાચારમાં દ્રઢ નિવાસ. સદાચારમાં દ્રઢ નિવાસ. આચારો પ્રથમો ધર્મ. ધર્મમાં આચાર એ પહેલું પગથિયું છે. સદ આચાર જો ન હોય, ગ્રસ્તના 12 વ્રતનો હોય અથવા 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ ન હોય તો એ જીવ ધર્મ આરાધવાને યોગ્ય નથી. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું સત્સમાગમ, સતશાસ્ત્ર. જ્ઞાની પુરુષનો પ્રત્યેક જોગ હોય તો સર્વશ્રેષ્ઠ, એ તો પરમ સત્સંગ છે. એનો હોય તો મોક્ષોનો સમાગમ, જ્ઞાની પુરુષના વચનોનો સમાગમ, એ સત્સંગ કહેવાય. એટલે સત્સમાગમ એનો હોય તો પછી સત્શાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ. આ તો પહેલું જોઈશે. સદ આચાર જોઈશે, નહીં તો એના અંદર શાસ્ત્ર કંઈ પરિણમે નહીં. અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબલ અવલંબન છે. પ્રબલ, પ્રકૃષ્ટ એને આધારરૂપ છે. પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર. જે અવગાહન કાય તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાં જ પ્રત્યેક સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. સુપાત્ર જીવને જ્ઞાની પુરુષના આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. આત્માદિ, આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા વગેરે, એ 6 પદને જે બળ આપે, પુષ્ટિ આપે એવા શાસ્ત્રો. આત્માદિ અસ્તિત્વના એટલે આત્માના હોવાપણાના નિરૂપક નિરૂપણ કરનારા શાસ્ત્રો. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર જીવને પરમ આધાર છે. આજે આપણને આત્મસિદ્ધિ 6 પદનો પત્ર કે દ્રવ્ય સંગ્રહ વગેરે એ બધા દ્રવ્યાનુયોગના ગ્રંથો છે. આત્મા મૂળ તત્વને સમજાવે છે. એટલે આજે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ હાજર ન હોય, હાજર નથી, તો આ શાસ્ત્રો છે તો કંઈ જાણી શકે નહીં, તો શું જાણો? એમ સત્સમાગમ ન હોય તો સત્શાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબલ અવલંબન છે, આધાર છે. જેમ પૃથ્વી આપણને આધાર છે, નહીં તો કોના ઉપર રહીએ, તેમ આ આપણને આત્મોન્નતિ કરવામાં પરમ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે. આ ભયંકર કલિયુગમાં જ્યાં હજારો કેવડીઓ વિચરે છે મહાવિદેયમાં, પણ અહીંયા તો એકને દર્શન દુર્લભ થઈ પડ્યા.
કૃપાલ કે સત્સમાગમનો યોગ દુર્લભ છે. 500 ગાઉ જશો તો એક જ્ઞાની ન મળે. કૃપાલદેવ પોતે કહેલું, એ તો તે વખતે કહેલું ને આજે પ્રત્યક્ષ દેખાય છે કે પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ શોધવા જશો તો એક જ્ઞાની નહીં મળે. સત્સમાગમનો યોગ દુર્લભ છે, તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી, તો પણ ઈચ્છા તો એ જ રાખવી કે મને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ક્યારે થશે, કેમ કે એના જેવું સમર્થ બળવાન કોઈ બીજું કારણ નથી. તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગી છે. તે યોગના અભાવે હવે જ્ઞાનીનો આજે યોગ નથી તો શું કરવું, ગમે તેને વળગ્યું નહીં. તે યોગના અભાવે તો અવશ્ય કરી સતશાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. જ્ઞાની પુરુષનો યોગ નથી તો એના અભાવે અવશ્ય કરી જરૂર સતશાસ્ત્ર રૂપ વિચારના અવલંબને, એટલે જ્ઞાની પુરુષના શાસ્ત્રોના ઉપર વિચારના આધારે જીવવું. સતશાસ્ત્ર રૂપ વિચારના અવલંબને કરી જ્ઞાની પુરુષના વચનોને વાંચીને કે સાંભળીને વિચારીને એ આધારના બળે સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. સદાચારની જાગૃતિ, સદાચારથી કંઈ પણ પતિત ન થવાય એવા નિમિત્તો કંઈ પણ ન રાખવા કે જેથી સદાચારથી પતિત થઈ જાય. કે મોહનું પ્રાબલ્ય ઘણું છે, વિશેષ છે, અને નિમિત્તાધીન જીવની વૃત્તિ છે, માટે એવા નિમિત્તોથી દૂર રહેવું. નહીં તો સર્વ સાધના સર્વ આરાધના ભેળાઈ જતાં કંઈ વાર નથી લાગતી. મોટા મોટા મુનિઓ પડી ગયા છે. તો અવશ્ય કરી સત્શાસ્ત્ર વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. વળી કૃપાલદેવ 5-614 ઉપર જણાવે છે. કૃપાલદેવનું વાક્ય શું છે? નિરાગી ગ્રંથો વાંચું, નિરાગી પુરુષોના ગ્રંથો વાંચું, જેમાં નિરાગતાની વાત હોય, વૈરાગ્ય ઉપશમની એવા ગ્રંથો વાંચું. એટલા માટે કૃપાલદેવ ફરી કહે છે બીજા પત્રમાં કે સતશાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. કૃપાલ કે સત્શાસ્ત્રનો પરિચય વિશેષ રાખો, કેમ કે મન એને કંઈ કામ જોઈએ છે. શું કરે? કંઈ પણ એને ઉત્તમ વિચારમાં ન રોકીએ તો એ નવરું બેઠું નખો જ વાળશે. એટલે સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી મનને બિલકુલ નવરું ન રાખતા, કાં તો ભક્તિમાં કાં મંત્રમાં, નહીં તો સદવિચારમાં. સત્શાસ્ત્રનો પરિચય વિશેષ રાખી વારંવાર હઠ કરીને પણ મન ન માને, વાંચવાનું ગમે નહીં તો કે હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. એને તો હંમેશા આ દુનિયાદારીની વાતોમાં જ રસ પડશે. તો કે એને હઠ કરીને પાછું વાળો, એને તો એ જ ગમે છે અનાદિથી, પણ પહેલાં એને અભ્યાસ કરવો પડશે, પાડવો પડશે. સત્શાસ્ત્રનો પરિચય વિશેષ રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા. મન કેવું છે? દુષ્ટ છે, હંમેશા પાણીની જેમ નીચે ઢાળે લઈ જાય છે તરત જ. એને વિષય કસાયની પ્રવૃત્તિઓ ગમે, એમાં એને આનંદ આવે, પણ આત્માર્થનું કરવું બિલકુલ ગમતું નથી, કેમ કે પૂર્વે એવો અભ્યાસ કરેલો નથી. માટે એટલે મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા વિષય કસાયથી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. વળી મહાપુરુષના ચરિત્ર વાક્યનું અવલંબન ગ્રહણ કરી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હટાવે છે, ત્યાં સુધી નીચે મને બેસી રહેતા નથી, પણ પુરુષાર્થ કરીને પણ એને દૂર કરે છે. એટલે અહીંયા કહે છે મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા
કે આ તો મને મન બહુ પજવે, આ વિષય કસાય બહુ મૂંઝવે, એમ આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી ધીરજ રાખી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા, સત્પુરુષના વચનોમાં ઉપયોગને રોકી સદવિચાર પંથે જવાનો પુરુષાર્થ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ કરે તો વિષય કસાયની વૃત્તિઓ જરૂર ઘટે, જરૂર મટે, પણ એને શરૂઆતમાં થોડી મનને વાળવું પડે. ઉત્તમ નિમિત્તોમાં રહેવાથી સત્સંગમાં જ મોટો લાભ છે. કેમ કે બહારના બધા મોહના નિમિત્તો ઓછા થઈ ગયા. હવે મનમાં કંઈ રોગ ઉઠે મોહનો, તેને તરત વાળી શકાય. આવા નિમિત્ત બળે એટલે કે છે ઉદ્યમ તમે કરશો તો વિષય કસાય ઉપર જય મેળવી અને ઉપરની ભૂમિકાની જીવને પ્રાપ્તિ થશે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થશે. વિક્ષેપિત મન છે વિષય કસાયવાળું, તે શાંત થઈ જશે. યોગ દ્રષ્ટિ સમુચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગી છે. જે 8 દ્રષ્ટિ આપણે બોલીએ છીએ એ જ હરિભદ્રાચાર્ય કૃત યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ મૂળ સંસ્કૃતમાં, તેમાંથી આ ભાવબદ્ધ રચના 8 દ્રષ્ટિની યશોવિજયજી મહારાજે લખીને કૃપાલદેવે આપણને રોજે ત્યાં બોલવા કહ્યું. એમાં ઘણો ગૂઢ ભાવ ભરેલો છે. એટલે યોગ દ્રષ્ટિ સમુચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ છે, વારંવાર વિચારવા યોગ છે. ત્યારે એ ભાવ આપણામાં દ્રઢ થાય છે. હવે 611 પાન ઉપર કહે છે કૃપાલદેવ, તુચ્છ મતાંતર પર દ્રષ્ટિ ના આપતા અસદવૃત્તિના નિરોધને અર્થે સત્શાસ્ત્રના પરિચયને વિચારમાં જીવની સ્થિતિ કરવી. નિરાગી ગ્રંથો વાંચવું એટલે એને અનુસંધાનમાં આ બધા કૃપાળદેવે ઉત્તમ શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી છે અને કેવી રીતે વાંચવા, શું કરવું તે આપણે વાંચીએ છીએ. તુચ્છ મતાંતરવાળા ગ્રંથો હાથમાં જ ન લેવા, મતાંતરની ચર્ચામાં ન પડવું. તુચ્છ મતાંતર પર દ્રષ્ટિ ના આપતા અસદ વૃત્તિના નિરોધને અર્થે, મારી વૃત્તિઓ જે વિષય કસાયવાળી છે એનો નિરોધ કેમ થાય એ આપણે જોવું. ફલાણા મતવાળા એમ કરે તેમ કરે, આપણે શું ભેંસના શીંગડા ભેંસને ભારે, તારે આ તારી આ વૃત્તિઓ જે મૂંઝવે એ કાઢ, એમાં તારું કલ્યાણ છે. કૃપાળ કે તુચ્છ મતાંતર પર દ્રષ્ટિ ન આપતા અસદ વૃત્તિના નિરોધને અર્થે, જે અસાધનાદિની અસદ વૃત્તિઓ છે એને રોકવાને માટે સતશાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. સત્શાસ્ત્રનો ખૂબ પરિચય રાખવો અને એના વિચારમાં જીવને સ્થિત કરવો, એમાં જ એને આનંદ આવે એમ કરવું. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેદવા. નીતિમાં એમ કહ્યું, જે ઉત્તમ સજ્જન પુરુષો છે એમનો કાળ સામો જાય વિદ્યા વિનોદ, જ્ઞાની પુરુષના વચનો વાંચવા વિચારવામાં, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતામ, ધી એટલે બુદ્ધિવાળા જીવોનો કાળ સામો વ્યતીત થાય તો કે કાવ્ય શાસ્ત્રના વિનોદમાં, ઉત્તમ કાવ્યો વાંચવામાં, એના અર્થ વિચારવામાં. જ્યારે એનાથી વિપરીત સંસારી મોહી જીવોનો કાળ સામો જાય વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેદવા, 7 વ્યસનો સેવામાં, વ્યસનેન ચ મૂર્ખાણામ એવા મૂર્ખ લોકોનો કાળ, નિદ્રિયા સુવામાં, ઊંઘ લેવામાં. આજે રવિવાર છે એટલે ખાઈ પીને સૂઈ જાય, 5 વાગે ઉઠે. નિદ્રિયા કલહેદવા, કા પછી ઝઘડા કજિયા કંકાસ કરવામાં આ સંસારી મોહી જીવોનો સમય વ્યતીત થાય છે. હવે કાવ્યશાસ્ત્રમાં આનંદ આવવાનો અભ્યાસ જીવ કરે તો એનો સમય બધો ઉપયોગમાં આવે છે. એટલે તુચ્છ મતાંતર પર દ્રષ્ટિ ના આપતા અસદ વૃત્તિના નિરોધને અર્થે સત્શાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી તો કલ્યાણ થાય, સત વસ્તુ સમજાય. વળી કૃપાલદેવ 5-611 ઉપર જ કે છે કે સર્વ ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત શ્રુત જ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે. એમ જીનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. કૃપાલદેવ કહે છે
કે સર્વોત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત, એટલે કેવળ જ્ઞાન થવા સુધી, સંપૂર્ણ આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા સુધી, ત્યાં પર્યંત શ્રુત જ્ઞાનનું અવલંબન, 12મા ગુંઠાણા સુધી, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી શ્રુત જ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે. જ્ઞાની પુરુષોને પણ પોતાની દશા ટકાવી રાખવા માટે સત્શ્રુતનું અવલંબન લેવું પડે છે. એમને જ્ઞાની પુરુષના વચનોનું અવલંબન જોઈએ, નહીં તો એ દશાથી પડી જાય. સર્વોત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત શ્રુત જ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જીનનો અભિમત છે. એમ જીનેશ્વર ભગવંતનો અભિપ્રાય છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. તે કૃપાલ કે અમને તો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે જરૂર સત્શ્રુતનું અવલંબન જીવને પરમ આધારરૂપ છે, આવશ્યક છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુત જ્ઞાન એટલે જ્ઞાની પુરુષના વચનોનું અવલંબન જે વખતે મંદ પડે છે તે વખતે કંઈ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે. તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યા છે, તેને વારંવાર વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા, કૃત દશા, કેવળ જ્ઞાન પછી કાંઈ કરવાનું નથી. પછી નિર્ભય દશા તો ત્યાં છે, ત્યાં સુધી તો ભય જ છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુત જ્ઞાન એટલે શું? તો કાઉન્સમાં લખ્યું જ્ઞાની પુરુષના વચનોનું અવલંબન જે વખતે મંદ પડે, જ્ઞાની પુરુષના વચનોનો આધાર ન લે, એ મંદતાને પામે તો સત્પુરુષો પણ કંઈ ચપળપણું પામી જાય છે. એમની પણ ચિત્ત સ્થિતિ ચંચળ થઈ જાય. તો પછી જ્ઞાનીઓની આવી સ્થિતિ થઈ જાય જ્ઞાની પુરુષના વચનના અવલંબન વગર, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવ, આપણા જેવાને જેને તો વિપરીત જેને સમાગમ હોય, જ્ઞાની પુરુષનો નહીં, સંસારી જીવોનો વિપરીત સમાગમ અને વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યા હોય. જ્ઞાની પુરુષના વચનો તો જેના ભાગ્યમાં જ નથી, પણ બીજા બધા ધર્મના નામે કે બીજા મોહના ગ્રંથોનો જ આધાર રહ્યો હોય, તેને વારંવાર વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એની વૃત્તિ ક્યાંથી સ્થિર રહે? જ્ઞાની પુરુષો પણ વૃત્તિને સ્થિર રાખવા માટે જ્ઞાની પુરુષના વચનોનો આધાર શોધે છે. તો પછી જેને જે સામાન્ય મુમુક્ષુ છે અને વિપરીત કુગુરુ આદિના સમાગમ હોય અને એવા જ એના વચનોનો આધાર હોય, તો એને વિશેષ એની વૃત્તિ ચપળ રહે, એમાં કોઈ નવાઈ નથી. એમ છે તો પણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્શાસ્ત્ર વિચારરૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંત પહોંચવું કઠણ નથી, કઠણ છતાં પણ કઠણ નથી. કૃપાલદેવ 611 પાન ઉપર જ આ વાત કહે છે કે જે મુમુક્ષુઓ સત્સમાગમ કરે છે, જ્ઞાની પુરુષનો કે જ્ઞાની પુરુષના આશ્રિતનો કે એના વચનોનો, કે સદાચારમાં દ્રઢ નિવાસ છે, જેનો 7 વ્યસનનો સંપૂર્ણ અંતરથી જેને ત્યાગ્યા છે, અને સત્શાસ્ત્ર વિચારરૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ, જ્ઞાની પુરુષના વચનોને નિરંતર યથાવકાશે વાંચે છે, વિચારે છે, એનું અવલંબન લે છે દ્રઢપણે, તો એવા જીવોને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંત પહોંચવું કઠણ નથી. ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચવું કઠણ નથી, કઠણ છતાં પણ કઠણ નથી. કૃપાલ કે કેવળ જ્ઞાન ભૂમિકા કે શૈલી છે, અત્યંત દુર્લભ છે, છતાં પણ જે જીવ જ્ઞાની પુરુષના આધારે આગળ વધે તે આવી સર્વોત્કૃષ્ટ ભૂમિકા સુધી પણ જરૂર પહોંચે છે. આત્મ ભાવના ભાવતા જીવલે કેવળ જ્ઞાન રહે. આત્માની ભાવના ભાવતા ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે. એટલી બધી આત્મભાવનામાં તાકાત છે, શક્તિ છે, અને એ જ્ઞાની જે આત્માર્થનો લક્ષ્ય કરાવે. એટલે કૃપાલ કે એમ છે, એટલે કે સત્પુરુષના અવલંબન વગર જ્ઞાની પુરુષોને પણ શિથિલતા, ચપળપણું આવી જાય. એમ છે તો પણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર
અને સત્શાસ્ત્ર વિચાર રૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ કરે છે તેને તે સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંત પહોંચવું કઠણ નથી. કઠણ છતાં પણ કઠણ નથી. કઠણ હોવા છતાં પણ કે કઠણ નથી. ઉપદેશામૃતમાંથી હવે પ્રભુશ્રીજી કહે છે, આટલા આપણે વચનો વાંચ્યા તે કૃપાળદેવના વચનામૃતના પત્રોમાંથી વાંચ્યા. હવે પ્રભુશ્રીજી કહે છે, પ્રભુશ્રી ઉપદેશામૃતમાં કહે છે 407 ઉપર, વિલો મૂકવો નહીં, મનને વિલું નહીં મૂકવું, નવરું વિલો મૂકવો નહીં. રાત દિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળીએ વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે પર પરિણતિમાં ન ખોવો. નિત્ય 6 પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મોટા પુસ્તક શ્રીમદ રાજચંદ્રમાંથી જે પત્રો સમજાય તે મનન કરવા. બીલો મૂકવો નહીં, મનને નવરું ન મૂકવું. ઉત્તમ વિચારો હંમેશા કેમ રહે ધ્યાન રાખવું કે કેમ કે ભાવ ઉપર જ આખા બંધ મોક્ષની વ્યવસ્થા છે. આપણા ભાવ કેવા રહે છે એના આધારે જ કર્મ બંધાય અને એના આધારે જ કર્મ છૂટે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધ અને મોક્ષનું કારણ મન છે અને મન ક્યાં રહે છે આપણું તે પર ચોકી રાખવા કહ્યું. શારીરિક ચેષ્ટા પ્રમાણે કર્મબંધન નથી. આપણે ભક્તિમાં બેઠા તો કે હવે કર્મ રોકાઈ રહે એમ પણ નથી. આપણું મન અહીંયા સ્થિર છે. સત્પુરુષના વચનો પ્રત્યે છે કે મન બહારના વિચાર કરે તે પર બંધ મોક્ષની વ્યવસ્થા છે. અને બહાર હોય પણ મન જો સત્પુરુષના વચનમાં હોય તો ત્યાંય લાભ થાય. એટલે વિલો મૂકવો નહીં, મન ઉપર ચોકી રાખવી. રાત દિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળીએ વાંચન પઠન કરવું. વખત હોય તો વાંચવું, પઠન કરવું, વિચાર કરવો, મુખપાઠ કરવો. અમૂલ્ય વખત આળસમાં કે પરિણતિમાં ન ખો. આવો માનવદેવનો અમૂલ્ય કિંમતી સમય તે વાતોમાં કે આળસમાં કે પર પરિણતિ બીજી જગતની પ્રપંચમાં ન ખો. નિત્ય 6 પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મનન ચિંતન કરવું. મોટા પુસ્તક શ્રીમદ રાજચંદ્રમાંથી જે પત્રો સમજાય તે વાંચવા એમ નથી લખ્યું, તે મનન કરવું. એના ઉપર વિચાર કરવો કે કૃપાલદેવે શું કહ્યું. હવે બોધામૃત ભાગ 1માંથી પૂજ્યશ્રી કહે છે, મોક્ષમાળા આખી વાંચવા જેવી છે. એક પાઠ 5-7 વખત વાંચી એમાં શું કહ્યું તે લક્ષ્ય રાખવો. કૃપાલદેવે જે મોક્ષમાળા લખી તે એક પાઠ 5-7 વાર વાંચવો અને પછી એમાં કૃપાલદેવે શું કહ્યું એમ વિચાર કરવો. અને આ પાઠમાં શું આવ્યું, એમાં હેય શું છે, જ્ઞેય શું છે, ઉપાદેય શું છે, એમ આખી મોક્ષમાળા વાંચી જવી. જે પણ એક ફકરો વાંચીને એમાં શું આવ્યું, શું ત્યાગ કરવા યોગ્ય આવ્યું તો કે ક્રોધની વાત આવી તો એ હેય છે, ત્યાગવા યોગ્ય છે. ક્ષમાની વાત આવી તો કે હા એ ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. એવી રીતે એમ આખી મોક્ષમાળા વાંચી જવી. હે જ્ઞેય ઉપાદેય રૂપે. ઉપાદેય તો બધું જ છે જાણવા, ઉપાદેય સુજ્ઞેય તો બધું જ છે જાણવા યોગ્ય, પણ હે હોય એને વિચારીને ત્યાગવું. જે ગ્રહણ કરવા યોગ્ય હોય તે ઉપાદેય કહેવાય, તેને ગ્રહણ કરવું. એમ જાણી મોક્ષમાળા વાંચી જવી. એમ આખી મોક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. ખાલી વાંચી જવા જેટલું પૂરતું નથી કે થોડું વાંચીને સંતોષ ન માનવો. પૈસા વધારે મળે એવી ઈચ્છા રહે છે ને તે માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનવો. દ્રષ્ટાંતથી સમજાવે કે આપણને 5,000 કે 5 લાખ મળી ગયા તો કે બસ બહુ થઈ ગયું, હવે આપણે નહીં જોઈએ, એમ કોઈને થતું નથી મોટા ભાગે. પણ વિશેષ કેમ મળે એ જ ઈચ્છા રહે. તેમ કે છે પૈસા વધારે મળે એવી ઈચ્છા રહે છે ને તે માત્ર માળા ફેરવાથી સંતોષ ન માનો કે આપણે તો માળા ફેરવીએ ને બસ એમાં બધું આવી ગયું, એટલા પૂરતો સંતોષ ન રાખવો. કંઈક વાંચવાની, ગોખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કોશિશ કરવાની છે. ભગવંતે શું કહ્યું એ તત્વ સંબંધી
કંઈ જાણવું, ગોખવું, વિચારવું, સ્મરણ કરવાની કોશિશ કરવાની છે, પછી વૃદ્ધાવસ્થામાં ન થાય, પછી વૃદ્ધાવસ્થામાં નહીં થાય. કંઈ શરીરમાં પીડા હોય અનેક જાતની, બેસાતું ન હોય, તે વખતે તત્વ વિચારીને નિર્ણય કરવો બહુ મુશ્કેલ છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ પરબ્રહ્મ સાથે આવે એવું છે. આ જે વિચારો આપણે કરી અને તત્વ નિર્ણય જે કરીશું આત્મા સંબંધી, એ આપણી સાથે આવશે. પરબ્રહ્મ પણ સંસ્કારો સાથે આવે, પૈસા ટકા સાથે ન આવે. આ જ્ઞાન, સમ્યક જ્ઞાન જે પરબ્રહ્મ સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે એ લક્ષ રાખવો. વાંચીએ કે સાંભળીએ કે શું વાત આવી એ તરફ લક્ષ રાખવો. કંઈક નવું શીખવું. ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને રસ આવે. જોકે એકનું એક પુસ્તક વધારે વંચાય તો વધારે લાભ થાય, પણ જીવને ધીરજ રહેતી નથી, નહીં તો ઘણો લાભ છે. ત્યાં શું કહ્યું? ફરતું વાંચવાનું હોય. એક જ પુસ્તક હોય તો જીવને ન ગમે, પણ થોડીક પછી માનો વચનામૃત, પછી તો ઉપદેશામૃત કે બધામૃત, એમ નવું વાંચવાનું હોય તો જીવને રસ પડે. જેમ કે અહીંયા સવારની ભક્તિ 4 વાગ્યાની એ જુદી, 9 થી 12 જુદી, 2 થી 4 જુદી, પછી દેવન રાતનું બાજુ જુદું. એમ નવું હોય તો જીવને એમાં રસ પડે અને સમય ઉત્તમ રીતે પસાર થાય અને કંટાળો ના આવે. તેમ કંઈક નવું શીખવું, ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને રસ આવે. જો કે એકનું એક પુસ્તક વધારે વંચાય તો વધારે લાભ થાય, કેમ કે એ ભાવ વધારે દ્રઢ થાય, પણ જીવને ધીરજ નથી રહેતી એકનું એક પુસ્તક વાંચવામાં, નહીં તો ઘણો લાભ છે. પ્રભુ શ્રીજી ઉપર 6 પદનો પત્ર આવ્યો ત્યારે કૃપાલદેવે એમને મોઢા કરવા કહેલું. સુરતમાં એમણે મોઢે કર્યો, પણ 6 પદ સુધી મોઢે કર્યો. પછી કૃપાલદેવ મળ્યા, સુરત આવ્યા કૃપાલદેવ, ત્યારે 6 પદનો પત્ર પ્રભુને સમજાવ્યો અને પછી કહ્યું કે આખો મોઢે કરો, આખો પત્ર મોઢે કરો. 6 પદની પાછળ ઘણી વસ્તુ સારી છે, અગાધ અર્થ છે. 6 પદના પત્રમાં અગાધ અર્થ છે. નાનીના વચનમાં ઊંડો ઉતરે તો બધા શાસ્ત્રો સમજાય. નાની પુરુષના વચનમાં ઊંડો ઉતરે, સમજવા પ્રયત્ન કરે તો બધા શાસ્ત્રો સમજાય. પુસ્તક વાંચતા આપણને જે સારું લાગે તે એક નોટમાં ઉતારી લઈએ. વાંચતા કોઈ વસ્તુ આપણને વધારે અસરકારક થાય તો એને જે લીટીઓ હોય એક પોતાની એક ડાયરી રાખવી, એમાં ઉતારી લેવું. જે પોતાને વિશેષ અસરકારક જણાય તે. નાની પુરુષના તો બધા વચનો ઉત્તમ જ છે, પણ આપણા માટે આપણી સ્થિતિ, કર્મોના જે પ્રકાર હોય, એટલે આપણે કોઈક વાત આપણને વધારે અસરકારક લાગે તો એ પોતાની નોટમાં કે જે ઉતારી લેવી. એમ કરતાં 4-5 વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધા શાસ્ત્રોનો સાર એમાં આવી જાય. ગોખે તો એ ધર્મ ધ્યાન. એમ 4-5 વચ્ચે કેટલું બધું સારું જે પોતાને લાગ્યું હોય ગ્રંથો વાંચતા, એટલે એક બહુ સુંદર નોટ બની જાય. એ જે સર્વશાસ્ત્રોના સાર એમાં આવી જાય. કોઈ ગોખે તો એ ધર્મ ધ્યાન થાય, વાંચે તો એ ધર્મ ધ્યાન થાય, વિચારે તો એ ધર્મ ધ્યાન થાય. એ ધર્મ ધ્યાન જીવને હિતકારી છે. એટલે વાંચો, વિચારો, લખો, ગોખો કે ભક્તિ કરો, સ્મરણ કરો, એ બધું ધર્મ ધ્યાન છે. કોઈ પુસ્તક વાંચ્યું હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ પુસ્તક મારે માટે વાંચું છું. તેમાં ત્યાગવા યોગ્ય શું છે, ગ્રહણ કરવા યોગ્ય શું છે. કોઈ પણ પુસ્તક વાંચતા કોઈને કહેવા માટે નહીં, મારે આમાં શું વસ્તુ મારા જીવનમાં આચરવા યોગ્ય છે, શું ત્યાગવા યોગ્ય છે, એ જાણવા માટે વાંચું છું, એવો ભાવ રાખવો. જ્યારે અહીં આશ્રમમાં ગોમટસાર નામનું પુસ્તક વંચાતું ત્યારે બધાને સમજવું અઘરું પડતું. ગોમટસાર કર્મકાંડ ને જીવકાંડ 2 છે. હજુ જીવકાંડ તો સમજાય, પણ કર્મકાંડમાં તો એટલી બધી કર્મોની, પ્રકૃતિઓની ગણતરીઓને વગેરે છે, તે બહુ જ મુશ્કેલ છે. ન જ સમજાય એવું નથી, પણ અભ્યાસી હોય તો બધું સમજાય. એટલે અહીંયા કહ્યું એ 3 વાગે પ્રભુશ્રીને ત્યાં ગોમટસાર ગ્રંથ વંચાતો.
જ્યારે અહીં આશ્રમમાં ગોમરસાર નામનું પુસ્તક વંચાતું ત્યારે બધાને સમજવું અઘરું પડતું. તેથી આ ગ્રંથ જ્યારે ગોમરસાર વાંચતા તેના પહેલાં પ્રભુશ્રીજીએ એ પુસ્તક વાંચતા વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે 505મો પત્ર, એ પત્ર બોલવાની પ્રભુશ્રી આજ્ઞા કરી હતી કે ભાઈ આ ગોમરસાર વાંચીએ પહેલાં બોલી લો. વીતરાગનો કહે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. આપણને અનધિકારીપણા લીધે સત્પુરુષના યોગ વિના નથી સમજાતું, પણ જ્ઞાનીઓ કહ્યું તે સત્ય છે એ પહેલાં બોલાવતા અને પછી ગ્રંથ વાંચવાનું શરૂ કરાવતા. વિતરાગે જે કહ્યું તે સત્ય જ કહ્યું છે. વિતરાગે જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી આવતું પણ એમ જ છે. મારા સમજવામાં નથી આવતું, પણ ભગવાને તો કંઈ અસત્ય કહ્યું જ નથી. એવી જો શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તો આગળ જતાં સમજાય. ભગવાને કહ્યું સાચું છે, મને નથી સમજાતું એમ ભાવ રાખી શ્રદ્ધા રાખીને જે સાંભળે તો એને આગળ જતાં બધું સમજાય. જીવના અનધિકારીપણાને લીધે ધ્યાનમાં આવતું નથી. હવે બધામૃત 141 પાન ઉપર કહે છે, પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા કે ભાઈ આ નવું પુસ્તક વાંચવા લઈએ છે તો ભગવાનની આજ્ઞા લઈને વાંચન શરૂ કરે અને એ પુસ્તકની પૂજા કરે. પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થજો અને ઉપવાસ એકાસણું આદિ તપ કરી પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિ સહિત વાંચન કરતા. ભગવાનની આગળ મૂકી તે એકાસણું ઉપવાસ કંઈ કરી તપ કરી અને પૂજા કરતા એ પુસ્તકની, અને એ ભગવાન હવે આપની આજ્ઞાથી આ પુસ્તક વાંચવાનું શરૂ કરું છું, મને એથી લાભ થજો એવી ભાવના કરીને વિધિ સહિત પુસ્તક વાંચન ચાલુ કરતા. એક ક્ષણ પણ નકામી ન જવા દેવી, વાંચવા વિચારવાનું રાખવું. કૃપાળુ દેવે મારે જાણવા, કૃપાળુ દેવને મારે જાણવા છે એવી ભાવના રાખવી. કૃપાળદેવ મને જ કહે છે એવો લક્ષ્ય રાખીને વાંચવું વિચારવું. વાંચવાનું વધારે રાખવું. એથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તો લાભ લઈ લેવો. એક ક્ષણ પણ કહે છે નકામી ગાળવી નહીં. વાંચવા વિચારનું ખૂબ રાખવું. મારે કૃપાળુ દેવ એટલે શું? કોણ? શુદ્ધ આત્મા. તે મારે શુદ્ધ આત્મા એટલે શું જાણવું છે એવી કે ભાવના રાખવી. અને જે કંઈ પણ વાંચવા બેસીએ ત્યારે કૃપાલદેવ મને જ કહે છે. આ કંઈ ફલાણા ભાઈને સૌભાગભાઈને કહ્યું કે અંબાલાલ ભાઈને નહીં, મને પણ એ જ છે કહે છે એમ કે રાખી આ કૃપાલદેવ મને જ કહે છે એવો લક્ષ્ય રાખીને વાંચવું વિચારવું. વાંચવાનું વધારે રાખવું. એથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તો લાભ લઈ લેવો. બોધામૃત ભાગ 3માં જણાવે છે 794 પાન ઉપર કે વાંચવું તો કેવી રીતે વાંચવું? ઇન્દ્રિય નિગ્રહપૂર્વક. ઇન્દ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી સત્શાસ્ત્ર હંમેશા વિચારશો તો ઘણો લાભ થશે જી. 5 ઇન્દ્રિયો વશ રાખી બહુ ખાવાની, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવા આદિની ઈચ્છાઓથી રહિત થઈ મન શાંત શુદ્ધ નિર્મલ રાખીને વાંચીએ તો ઘણો લાભ થવા સંભવ છે. ઇન્દ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી સત્શાસ્ત્ર હંમેશા વિચારશો તો ઘણો લાભ થશે જી. બીજા લોકોના સંગ કરતાં પુસ્તકનો પરિચય વિશેષ રાખવા ભલામણ છે જી. ફલાણાને મળવા જાઉં, સમય મળે તો બીજે રવિવારે એ આપણા ઘરે આવે એટલે આપણો બધો સમય આમ જ નીકળી જાય. રંજન કરવામાં અને રંજિત થવામાં આવી રીતે સમય ન વેડફો. જ્ઞાનીઓ કે બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો વિશેષ પરિચય રાખવા ભલામણ છે જી. નાની પુરુષ સાથે સમાગમ, એની સાથે બેસવું. અજ્ઞાનીઓ સાથે શું, એથી શું ફાયદો મળે? બીજા લોકોના સંગ કરતાં સમય મળે તો પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ. આપણે કૃપાળદેવનું વચનામૃત ખોલીને બેઠા તો એની સાથે જ બેઠા, એનો સમાગમમાં બેઠા. હજી આપણને સમજાવી રહ્યા છે, આપણે
આંખો દ્વારા શું કહેવા માંગે છે આપણે સમજી રહ્યા છે. થોડીવાર પ્રભુશ્રી પાસે બેસીએ, થોડીવાર બ્રહ્મચારીજી પાસે બેસીએ, કોઈ મહાત્માઓ પાસે વાંચીએ ઉત્તમ ગ્રંથો. તો આવું રોજે રોજ રાખ્યું હોય તો સમય ન મળે બીજાના સંગ કરવાનો. બીજા તો સંગ સબ્બે સંગા મહાસવા, સર્વસંગ મહાસ્વરૂપ છે. માટે નાની પુરુષોનો જ સમાગમ કરવો. એ પ્રત્યક્ષ નથી, પણ એના વચનો તો અક્ષર દેહરૂપે પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ માને એના માટે તો પ્રત્યક્ષ છે. કેમ કે પ્રત્યક્ષ હતા ત્યારે પણ જે કહેતા હતા એ જ એમાં લખેલું, બીજું નથી. બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છે જી. વારંવાર વાંચશો તો વિશેષ સમજાશે જી. વારંવાર એકની એક વસ્તુ વધારે વાર વાંચીએ તો એનો ભાવ આપણને કોઈ બીજો સમજાય. નવીનતા દર વખતે લાગે છે. જ્ઞાની પુરુષના વચનોમાં એવું દૈવત રહેલું છે કે જેટલી વાર વાંચીશું તેટલી વાર નવું નવું જ લાગશે, કંઈ વિશેષ વિશેષ સમજાશે. જે કંઈ વાંચવું વિચારવું થાય તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, તેની અપૂરતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય, તેમ વાંચવા વિચારવા વિનંતી છે જી. કંઈક વાંચવું વિચારવું, એવું વાંચવું વિચારવું એટલે એવું તલસ્પર્શી જ્ઞાન મેળવવું, એટલું ઊંડું વિચારવું કે આખો દાડો એની અસર રહે. યાદ આવે કે હા આજ શું વાંચી, શું વાત આવેલી આજે. જે કંઈ વાંચવું વિચારવું થાય તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, આખો દિવસ રહ્યા કરે. દિવસે પણ કોઈ વચન યાદ આવે કે આજે સવારમાં આ વાત આવેલી, એવી એકદમ સ્થિર ચિત્ત થઈને આપણે વિચારીએ તો એ આપણને ફરીથી યાદ આવે. એને નિધિધ્યાસન કહેવાય. વારંવાર ઘૂંટણ થાય તો જે વાંચવું વિચારવું થાય તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્વતા લાગે કે હવે કેવી વાત આવેલી આજે, એવી અપૂરતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય. આત્મા પણ એવી પરમાર્થની ઈચ્છા ખૂબ રાખે, એ મેળવવાની ભાવના ખૂબ વધે, તેમ વાંચવા વિચારવા વિનંતી છે જી. 666 પાન ઉપર પત્ર સુદામાં જણાવે છે, વાંચતા કંઈ ન સમજાય તો એક નોટમાં લખી રાખવું. કોઈ કે મને તો સમજાતું નથી, કંઈ બધું જ ન સમજાય એવું નથી, ઘણું બધું સમજાઈ જાય. સમજવું હોય તો કદાચ કોઈ વાત ન સમજાય તો ત્યાં પ્રશ્ન વિરામ મૂકે પેન્સિલથી, અથવા એક નોટમાં ઉતારી લે. વાંચતા કંઈ ન સમજાય તે એક નોટમાં લખી રાખવું અને પત્ર લખો ત્યારે પૂછવા વિચાર રાખવો. બ્રહ્મચારી કહેવું હોય તો પત્રથી પૂછાવી લેજો, અથવા અહીંયા આવો ત્યારે પૂછી લેજો. ઘણું ખરું તો વૈરાગ્યને વિચાર દશા વધતા આપોઆપ સમજાશે. મોટા ભાગે તો તમારી જે વિચાર દશા ખીલશે અને વૈરાગ્ય ભાવ વધશે, તેમ તેમ તમને આપોઆપ જ એના ભાવ સમજાતા જશે. ઘણું ખરું તો વૈરાગ્ય અને વિચાર દશા વધતા આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તો કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં. કદાચ તમે અમને પ્રશ્ન લખો, અમને સમય નહીં હોય તો અમે જવાબ ન આપીએ તો કે છે તમે કંટાળવું નહીં, અથવા વાંચવાનું પડી મૂકવું નહીં કે ભાઈ કંઈ ઉત્તર તો આવ્યો નહીં. તમે તમારું વાંચન જારી રાખવું, ન સમજાય તો નોટ કરી દેવું, તમે ત્યારે પૂછી શકો છો, પણ વાંચન ખૂબ કરવું. અને ન સમજાય તે વૈરાગ્ય વધતા વિચાર દશા વધતા આપોઆપ બધું સમજાશે. આ પ્રમાણે આ વાક્યનું વિવેચન પૂરું થયું. વાક્ય શું છે? નિરાગી ગ્રંથો વાંચું. કૃપાલદેવનું વાક્ય મહાનીતિનું 421મું. નિરાગી ગ્રંથો વાંચું. નિરાગી પુરુષોના ગ્રંથો વાંચું, અથવા નિરાગી થવા માટે ગ્રંથો વાંચું. મારામાં પણ નિરાગિત્વ આવે, વૈરાગ્ય ભાવ આવે એવા વૈરાગ્ય ઉપશમના ગ્રંથો વિશેષ વાંચું કે જેથી મને આત્મસિદ્ધિ વગેરે દ્રવ્યાનુયોગ સિદ્ધાંત બોધ છે એ સમજવા માટેની યોગ્યતા આવે. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. વિશેષ આગળનું વાક્ય આવતીકાલે.